જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને રામ રામ. ફરી સ્વાગત છે નવા વિડીયોમાં. મિત્રો, આજે જો આપણે સાંજે કામ કર્યું હતું તો ત્યાં હળગાવવાનું હતું, એ કરવાનું હતું. હવે ભગવાને અને ગણેશ બાપાનો હુંપલાનું હોય આપણે કાંઈ ખબર છે નહીં, એને હાવ ઠંડુ વાતાવરણ કરી નાખ્યું. જોવો જ હવે મારે આમાં હળગાવવા જવું તો જવું કેમ? વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગણપતિ દાદાવાળું ગ્રાઉન્ડ છે ને ભાઈ, ત્યાં અત્યારે વરસાદ ધબધબાટી બોલાવે છે. તો હવે મારે હળગાવા જવું છે તો જવું કેમ? એટલે સારો વરસાદ પડે છે અને જો ફૂલ ઝાડ તો જો મારા કેમ થઈ ગયા છે અને નળીમાં પાણી ચાલુ થઈ ગયા. તો વરસાદ સારો પડી ગયો. સવારનો વરસાદ છે ને એક ધારો ચાલુ જ છે. એટલે હવે આમાં મારે શું કરવું યાર? એક્સપેરિમેન્ટ 2 દિવસની વાર છે. એટલે અહીં બાજુમાં કંઈક છે, સમજો હું આવ્યો ને તો આ ભાગી ગયા. અમારે જો પ્લાસ્ટરના કારીગર ઉપર વહી ગયા છે પાણી ભરવા. ને વરસાદ બહુ સારો પડે યાર. જો બજારમાં પાણી હાલતા થઈ ગયા છે, ઘડીકમાં બધું રહકાવી દીધું છે. અને જો આ રીતના અહીંયા ઓથ આવે છે ને ભાઈ, તો એક નંદી અને ગા ઓથે બેઠા હતા, પણ આપણે દરવાજો ખોલી અને એની બધી સુખ શાંતિ ભંગ કરી નાખી છે. આને મજા આવે. જો હુંકમાં ફોન છે, નથી રોટલા. તો અમારા હાથ બાલોટમાં મેઘદાદા મહેરબાન થઈ ગયા, મેઘરાજા. તો હવે મને એવું લાગે છે કે આપણું હળગાવાનો પ્લાન તો 2 દી રદ રહે અને સાંજે બધાને મારે પાવડા આપવા જો છે. કંઈ ભેરું થાય, ચા વગરનું આપણું ભેરું થવાનું નથી. તો હજી ખાવા પીવાનું બાકી છે, તો જમી લઈએ અને બપોર પછી પાછું જોઈએ કાંઈક કરવું તો જોઈએ જ ને. આમ અમે હરખાઈ વરસાદી ચાલુ કર્યો પ્રોગ્રામ યાર. જો હજી આ બધું એવો ને એવો ચાલુ જ છે વરસાદ આપણે. તો હવે જમી લઈએ. આપણે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે. ખાઈ પીને પછી જોઉં હવે કાંઈક કામગીરી ઉપાડવી જોઈએ ને વગર આવ્યું છે નહીં. ધબધબાટી બોલી ગઈ, ઘડીકમાં વરસાદ ધોઈ નાખેવો પડી ગયો. એક પાણીનો કેલબો ભરી લીધો અને એક ગોળી ભરી લીધી. મીઠું પાણી ઘટવું ન જોઈએ ભાઈ, કારણ કે અમારા ગામમાં પાણીની તકલીફ છે. તો પાણી ભરી લીધું છે અને હવે ખાવા બેવું હતું તો મેં તમને કીધું ખાઈ લો, પણ ખાવાનું અધૂરું રહી ગયું. હવે ખાઈ લઉં. ફાઇનલ ગોળી ભરાઈ ગઈ. જો રોંઢો થઈ ગયો છે અને આપણું ગ્રુપ આવી ગયું છે. જો અત્યારે તો એટલામાં રોનક ને રોનક જ છે, અંજવારું છે. આ બાજુ છોકરા પતંગ ઉડાડે છે અને તાર બાંધવાના છે. તો ટેબલ લઈ જાય અને ઓલું ગ્રુપ આવી ગયું, ચાલો એ બાજુ જાય. તો આ ગ્રાઉન્ડનું ખડ હરગાવવું હતું, પણ વરસાદ થયો ને ભાઈ, તમને ક્લિપ આમાં છે, તમે જોયો એ પ્રમાણે. તો આ હરગેમ છે નહીં, આપણે ઘોયરું કર્યું છે. અને કાલ જોઉં હવે આનું શું થાય. અત્યારે તો જો છોકરા રમે છે, જમાવટ છે. અને રાજુભાઈ આવી ગયા છે તાર લઈને. તો આપણે બાકી છે એ વરિયું બાંધી દઈ. પબ્લિક સારી બેઠી અત્યારે. હજી તો ગણપતિ બાપાની સ્થાપના નથી થઈ, તો આ પબ્લિક સારી છે અહીંયા. તો હજી તો જ્યારે સ્થાપના થઈ જાય તો માહોલ અલગ જ હશે ભાઈ. તો હવે આપણે આ કામ પૂરું કરી નાખીએ. જય માતાજી બધાને.